ચલો, તો હવે અહીંયા આપણે એક દાખલો લઈએ છીએ. જો કે મેં તો તમને પહેલા સમજાવી દીધો, તો ફરીથી આપણે એને જોઈએ કે અવિભાજ્ય અવયવનો ગુણાકાર સ્વરૂપે લખો. તો અવિભાજ્ય અવયવમાં આ રહ્યા 3825, એનો ગુણાકાર સ્વરૂપે લખાવો છે. તો ગુણાકાર સ્વરૂપે એટલે કેવી રીતે? તો આમાં બે રીત તમે કોઈ પણ લઈ શકો છો. એક રીત આ રીત આવે ને બીજી રીત આ આવે, બરાબર. આમાં પણ અહીંયા તમે મૂકી શકો, તમને જે રીત આવડે એ કરી શકો. અત્યારે આપણે શું કરવાનું છે, એને પાછળ 5 છે, તો આપણને ચાવી આવડી જોઈએ. તો ચાવીઓ કેવી કહેવાય કે ચાવીઓ, દાખલા તરીકે જેની પાછળ 2, 4, 6, 8 અને 0 અંક આવે તે 2 વડે ભગાય. આવું ને આવું તે જેની પાછળ 5 અને 0 આવે તે 5 વડે ભગાય. ઠીક છે. તો અહીંયા આપણને બતાવે છે 5, તો 5 વડે ભાગી જોવાના. પહેલા 3, 8, 2, 5, 5 નો ઘડિયો બોલવાનો, પહેલા તગડો લેવાનો. તો 5 આવે નહીં, કારણ કે 3 નાની છે. અહીંયા હંમેશા કેવી આવી જોઈએ? મોટી જ આવી જોઈએ સંખ્યા, નીચે હંમેશા નાની. તો 3 તો થઈ, એટલે હવે આ 2 લેવાના. 38, તો 5 નો ઘડિયો 38 થી વધવો જોઈએ નહીં. તો 5 સિત્તા 35 આવી ગયા. ત્યાં સુધી આને નહીં જોવાનું. હવે 38 છે, તો 8 માંથી 5 જાય તો 3, અને 3 માંથી 3 જાય તો 0. હવે એક મફત ફ્રીમાં ઉતાર દેવાનું, એક સંખ્યા ફ્રીમાં ઉતારો. તો 2 થઈ, ફરીથી આમ જોવાનું એટલે 32. તો 32 થી વધવા ના જોઈએ. 5 નો ઘડિયો 32 થી ના, 5, 6, 30 આયા. પછી 2, ફરી પાછળો ઉતારો, પાયો 25. એનો મતલબ 5 જે છે એને આ બાજુ મૂકવાના, અને આ જે છે એને અહીંયા મૂકવાના. આની અંદર શું હોય? 5 અહીં મૂકવાના, અને આ સંખ્યાને મૂકવાના. બંનેમાં સેમ સેમ રીત ચાલતી જાય. હવે આની અંદર બીજી વાર ફરીથી આના 2 ભાગ પાડ્યા, ફરીથી પાછળ 5 આવ્યો, તો 5 વડે આપણે ભાગી શકીએ છીએ. તો ફરી આપણે શું કરવાનું? 765 5 વડે ભાગવાના. અહીંયા મોટી, નીચે નાની. ચલો, અહીં એક જ લેવાનું. હવે 5 ના 5 જો મોટી થઈ ગઈ, આ મોટી હોય છે, નાની છે, તો 5 એકા, તો 1 ની જરૂર પડી, 2 ની જરૂર પડી નહીં. 7 માંથી 5 જાય તો છગડો આવ્યો. ચલો 26, તો 5 પાયો 25, તો 1 અને 5 ના 5, પછી 5 તરી 15. ઠીક છે. તો આપણે ચલો, હવે અહીંયા આયા 5, તો આપણે મૂકી દીધા 5, અને અહીંયા આયા 153, તો અહીંયા પણ 5 અને 153. હવે જોયું અહીંયા પાછળ કેટલા આયા? 3 આયા. તો 3 આયા એટલે જો અહીંયા તો પાછળ 2, 4, 6, 8, 0 હોય તો જ 2 વડે થાય. 5 અને 0 હોય તો 5 વડે થાય. આ તો 3 આયા. તો હવે ત્રીજી એક ચાવી આવે છે, જે છે 3 ની ચાવી. તો 3 ની ચાવી કેવી રીતે કહેવાય? તો કે 3 માં અંકોનો સરવાળો અને પછી 3 નો ઘડિયો. અંકોનો સરવાળો કરી 3 નો કરી તે 3 ના ઘડિયામાં આવે તો 3 વડે ભાગી શકાય. તો અંકોનો સરવાળો કરીએ. 1 + 5 6, 6 + 3 9 થયા. 9 3 ના ઘડિયામાં આવે ને, તો 3 વડે ભગાશે. આ તો એ 3 વડે ભગાય. ફરી અંકોનો સરવાળો એટલે કોણ? 1 + 5 + 3 બરાબર 5, 6, 7, 8, 9. જે 3 ના ઘડિયામાં આવે તો 3 વડે ભગાશે. કોણ? આ સંખ્યા. ચલો 3, તો 3 5 15 0 0, એક મફત ઉડી જવાય. 3 એકા બોલો થઈ ગયું.
ચાલો તો એનો મતલબ અહીં 3 મૂક્યા ને અહીંયા, અથવા પછી આની અંદર 3 મૂક્યા ને અહીંયા 51. ઠીક છે. હવે ફરીથી પાછું એનું એ જ સેમ જ અહીંયા પાછળ જ જોવાનું. 1 2 4 6 8 શૂન્ય હોય તો જ 2 વડે ભાગાય, તો 2 4 6 8 શૂન્ય છે, શૂન્ય અને 5 હોય તો 5 વડે ભગાય, શૂન્ય અને 5 અહીંયા જોવાનું છેલ્લો આંકડો નથી. તો હવે શું રહ્યું? ફરીથી 3 વાળું, તો 5 ને 1 થઈ ગયા 6, તો 6 3 ના ઘડિયામાં આવે તો આ 3 વડે ભગાશે. 3 એકા 3, 2 થયા 1, 3 સિત્તા 21 આવી ગયા. તો એનો મતલબ અહીંયા 3 મૂક્યા અને અહીંયા 17 મૂક્યા, અને અહીંયા બોલીએ તો 3 17. ઓકે, અને હવે છેલ્લે 17 એકા 17. કોઈ ડાઉટ નહીં? હવે જવાબમાં 2 મિનિટ, જવાબમાં આ બાદ ના લેવાના બધા. 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 17. 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 17. આમાં જો 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 17, એનો એજ આવ્યો. એનો મતલબ 5 કેટલી વાર? 2 વાર. 3 કેટલી વાર? 2 વાર. 17 કેટલી વાર? આપણો લખી નાખો.